નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે. છોટાઉદેપુર જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના પગલે નદી નાળાઓ છલકાયા છે. બોડેલી પાસે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે. જોજવા આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો, નયન રમ્ય નજારો જોવા લાયક લોકો ઉમટી પડ્યા છે. નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જોજવા આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. નયનરમ્ય નજારો જોવા માટે લોકો ઉમટી પડ્યા છે. નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલ વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નદી નાળાઓમાં પણ પાણી જોવા મળી રહ્યા છે. હાલ સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે બોડેલી તાલુકાના જોજવા ખાતે. જોજવા ખાતે જે આ ગાયકવાડી સ્ટેટ સમયનો જે આડબંધ છે તે ઓરસંગ નદીમાં પૂર આવતા ઓવરફ્લો થયો છે અને આહલાદક દ્રશ્યો નજરે પડી રહ્યા છે. આ આહલાદક દ્રશ્યો માનવા માટે લોકો અહીંયા ઉમટી પડેલા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જે જોજવા ખાતેનો આડબંધ છે, આડબંધ જોવા માટે લોકો જીવનું જોખમ પણ ખેડતા હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સામે કાંઠે લોકો જે જોજવા આડબંધની પાળી ઉપરથી પાણીના પ્રવાહની વચ્ચે ઉભા રહી અને દ્રશ્યો માણી રહ્યા છે. મહત્વની વાત એ છે કે અહીંયા સુરક્ષાના કોઈ બંદોબસ્ત કરવામાં નથી આવ્યા અને પાણીનો પ્રવાહ ખૂબ વધુ છે, જેને લઈને એક ચિંતાનો વિષય બન્યો છે. મહત્વની વાત એ છે કે જે ગઈકાલથી જે વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.